तो नमस्कार गुजरात, स्वागत है ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના સમાચાર વિશે વાત કરીએ તો આજે તારીખ 1 નવેમ્બર 2025 અને વાર થયો છે શનિવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર આજથી હવે નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે નવી સિસ્ટમ અરબ સાગરથી મિત્રો મોટું રૂપ લઈને આગળ વધશે। જી હા મિત્રો, અત્યારે ભર શિયાળે ગુજરાત ઉપર જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તે આજે વધારે મજબૂત બનશે સિસ્ટમ। અને મિત્રો છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડનારી સિસ્ટમ અત્યારે હાલ બની રહી છે। ત્યારે વાત કરીએ તો 2 વર્ષ પહેલા જે બીપરજોય વાવાઝોડું આવ્યું હતું એ બીપરજોય વાવાઝોડાનો પણ રેકોર્ડ તોડ્યો છે। અત્યારે જે વાવાઝોડું આવ્યું છે તે ગુજરાત રાજ્ય માટે ભારે અને અતિ ખૂંખાર બની રહ્યું છે। ત્યારે આજે મિત્રો નવો મહિનો છે, નવા મહિનાની પહેલી તારીખ છે, એટલે કે 1 નવેમ્બર 2025 11મો મહિનો અને પહેલી તારીખ છે મિત્રો આજે। ત્યારે આ મહિનો મિત્રો કેવો જવાનો છે, સાથે જ આજનો દિવસ કેવો જશે, કારણ કે મિત્રો સૌથી મોટી સિસ્ટમ જે છે તે અરબ સાગરની અંદર અત્યારે હાલ આ રીતની પથરાઈને બેસી ગઈ છે। તેને કારણે શું અસરો થવાની છે અને આ સિસ્ટમને કારણે આજનો દિવસ કેવો જશે। વહેલી સવારે 5 વાગ્યાનો જે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે એ વરસાદ આજે બપોર પછીથી લઈને મોડી રાતના આજે 12 વાગ્યા સુધી ચાલવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે ઘણા બધા નવા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, જેમ કે આ મહિનો જે નવો શરૂ થયો છે 11મો મહિનો, અને ગુજરાતીમાં કહી શકો તો દિવાળી પછીનો જે આ મહિનો છે, ઇંગ્લિશ મહિના પ્રમાણે આ નવેમ્બર મહિનો છે। ત્યારે શું થવાનું છે આ મહિનાની અંદર, કેવો રહેશે આખો મહિનો, કારણ કે અંબાલાલે આખા મહિનાની જે છે તે મિત્રો સૌથી મોટી આગાહી બહાર પાડી દીધી છે। એક બાજુ મિત્રો ખેડૂતોના હાલ બેહાલ છે, કારણ કે છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ ખેડૂતોના પીછે પાછળ પડ્યો છે। ત્યારે હજુ પણ મિત્રો આગામી 2 દિવસ એટલે કે 3 તારીખ સુધી 3 નવેમ્બર સુધી આ ખતરો લગાતાર તોળાયેલો રહેવાનો છે। તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો, હજુ કોઈ સિસ્ટમમાંથી રાહત મળી નથી। આ જે સિસ્ટમ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે તે મિત્રો લગાતાર મજબૂત બની રહી છે અને હજુ પણ 3 તારીખ સુધી આ સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો જોવા મળવાની છે, જેના વિશે ખેડૂતોએ અગાઉ જે છે તે તૈયારી રાખવી પડશે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ। સૌથી પહેલા તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કે જેનાથી દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। અને આ વિડીયોને જો તમે લાઇક નથી કર્યો તો મિત્રો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દેજો ફટાફટ, જેથી કરીને આવા જ અવનવા હવામાન સમાચાર તમને દરરોજ મળતા રહે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે ગુજરાત રાજ્ય પર હાલ બનેલી સિસ્ટમ કેટલી મજબૂત દેખાઈ રહી છે અને અત્યારે હાલ બંગાળની ખાડીથી અરબ સાગરનો દરિયો જે છે તે કેટલો મજબૂત જોવા મળી રહ્યો છે તે આપણે લાઈવ માહિતી મેળવવાની છે। તો અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે જે બંગાળની ખાડીથી લઈને મિત્રો જે આસપાસનો વિસ્તાર છે, એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય અહીં આવેલું છે અને ગુજરાતની નીચે અરબ સાગરની અંદર હજુ પણ સિસ્ટમ જે છે તે વધારે મજબૂત બની રહી છે, જેથી આજે 1 તારીખ અને આજે પણ મિત્રો તમે જોઈ લો તો ખાસ કરીને આ જે સિસ્ટમ બનેલી છે અરબ સાગરની અંદર એ સિસ્ટમનો ખેલ આજે એટલે કે 1 તારીખ 1 નવેમ્બરના રોજ પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે। અને આખા ગુજરાત ઉપર અત્યારે હાલમાં પણ તમે જુઓ તો આ વાદળછાયું વાતાવરણ અને અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો જામેલી છે। અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતમાં હવે પછીની કલાકોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ભૂકા બોલાવાના છે। મિત્રો લાઈવ સિસ્ટમ વિશે વાત કરવાની છે, પરંતુ તેના પહેલા કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તે જાણીએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં હવે શું નવું થવાનું છે। તો સૌથી પહેલા મિત્રો આ ફોટો જુઓ, ભાવનગર જિલ્લાથી સામે આવી રહ્યો છે ફોટો। જેસર લાગુનો આ વિસ્તાર છે, ભાવનગરનું જેસર છે, જ્યાં ગઈકાલે એટલે કે 31 તારીખે ભારે વરસાદ પડ્યો હતો। ગઈકાલનો દિવસ પણ ભારે રહ્યો। 31 ઓક્ટોબર 2025 નો દિવસ આખા ગુજરાતની અંદર ખાસ તો ભાવનગરમાં ભારે તોફાની વરસાદો પડ્યા। બીજા નંબરે મિત્રો જો આ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર ગઢડાના શાણા વાકિયાર ગામનો મિત્રો આ વરસાદ છે, જેમાં 31 તારીખે તોફાની વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા। જોઈ લો મિત્રો ખેતરોની અંદર જે મગફળીના પાથરા છે તે મિત્રો લગાતાર પલળતા જોવા મળ્યા અને આખું ખેતર પાણીમાં ફેરવાયું। ત્યારે મિત્રો લગાતાર જે આ વરસાદનું પાણી આ રીતનું ખેતર ઉપરથી પસાર થયું, જેથી મગફળીના પાકો જે છે તે તણાઈને ખેતરમાંથી દૂર થઈ ચૂક્યા હોવાના અહેવાલો અને લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું છે। ત્યારે બીજી બાજુ સૌથી મોટી સિસ્ટમ મિત્રો જે બનેલી છે તે હજુ આજે પણ જોઈ લો મિત્રો, અત્યારે અથરિયા શેટ્ટી નામના જે હવામાન નિષ્ણાંત છે તેમણે આ નકશો બહાર પાડ્યો છે। અને અહીંયા મિત્રો જો તો 31 તારીખ એટલે કે ગઈકાલ સુધીમાં મિત્રો જો તો ગઈકાલે 31 તારીખ હતી અને ગઈકાલ સુધીમાં જો તો આ સિસ્ટમ 31 તારીખ સુધીમાં હજુ ગુજરાતથી દૂર હતી। આ બ્લેક કલરની મિત્રો જે લીટી છે તે ગુજરાતની બોર્ડર છે અને ગુજરાતની બોર્ડરથી 31 તારીખે તમે જુઓ તો આ સિસ્ટમ દૂર હતી, પરંતુ 1 તારીખે જુઓ તો 1 તારીખ અને 11મો મહિનો આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી લેતી આ રીતની એન્ટ્રી લેતી જોવા મળી રહી છે,
જેથી આજે 1 તારીખ છે 11મા મહિનાની આ સિસ્ટમ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની ઉપર આજે ચડી જવાની છે, જેથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે છોતરા બોલાવતો જોવા મળશે અને તેને લઈને હવામાન ખાતાએ એલર્ટો જાહેર કર્યા છે, જેના વિશે વાત કરીએ મિત્રો હવામાન વિભાગે જે એલર્ટો જાહેર કર્યા છે કે જેનાથી તમને ખ્યાલ આવશે કે આખા ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડતો જોવા મળશે। સૌથી પહેલા એલર્ટોની અંદર ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની અંદર 2 થી 5 ઇંચના વરસાદ ભૂકા બોલાવતા હોય છે। તેની અંદર જો તો મિત્રો અહીંયા અમરેલીથી લઈને ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતનું સુરત અને ભરૂચ આ 5 જિલ્લાની અંદર અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ 5 જિલ્લાને છોડીને આખા ગુજરાતના બીજા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે। તો યલો એલર્ટ વાળા ભાગોમાં 2 થી લઈને 1 અથવા 3 ઇંચના વરસાદો પડી શકે અને ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં 2 થી 5 ઇંચ સુધીના ભારેથી અતિ ભારે વરસાદો પણ પડી શકે। આ માહિતી મિત્રો સામે આવી રહી છે આજને લઈને અને મિત્રો એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રેકોર્ડ બ્રેક સિસ્ટમ બની ગઈ છે। આ મિત્રો તમે જોવો છો કે છેલ્લા 5 થી 10 દિવસથી એટલે કે 22 ઓક્ટોબરથી જે સિસ્ટમ ચાલતી આવી રહી છે, આજે 1 તારીખ થઈ ગઈ છે નવેમ્બર મહિનાની, તો છેલ્લા 8 દિવસથી આ અરબ સાગરની અંદર જે આ વિશાળ મહાકાય સિસ્ટમ બની છે મિત્રો, આ જે છે તે શક્તિ વાવાઝોડાના અવશેષો છે, એટલે કે નવરાત્રી ઉપર ગુજરાત ઉપર જે શક્તિ વાવાઝોડું બન્યું હતું એના જ મિત્રો આ અવશેષો છે અને આ શક્તિ વાવાઝોડાના અવશેષોએ રેકોર્ડ બ્રેક કર્યો છે। 2 વર્ષ પહેલા મિત્રો જે બીપરજોય વાવાઝોડું આવ્યું હતું એ ગુજરાત ઉપર 10 દિવસ લગાતાર રહ્યું હતું અને આ વખતે મિત્રો આ શક્તિ વાવાઝોડાના અવશેષો ગુજરાત ઉપર 18 દિવસ રહ્યા, એટલે કે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। અરબ સાગરમાં 18 દિવસ સુધી કોઈ પણ સિસ્ટમ એટલી મોટી ચાલી નથી અને આ વખતે મિત્રો 18 સિસ્ટમ એક સાથે લાંબી ચાલતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું, કારણ કે લગાતાર છેલ્લા 18 દિવસથી આ સિસ્ટમ અરબ સાગરમાં તબાહી મચાવી રહી છે, જેને કારણે ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયેલા છે અને જે મિત્રો વરસાદો અત્યારે ભર શિયાળે આવી રહ્યા છે તેનાથી લોકો અત્યારે ભૂલી ચૂક્યા છે કે ચોમાસું ચાલી રહ્યું છે કે શિયાળો, કારણ કે શિયાળામાં સ્વેટર ગોતવાની બદલે અત્યારે લોકો રેઇનકોટ અને છત્રી કાઢી રહ્યા છે। ત્યારે હજુ પણ આ વાતાવરણ આગામી 3 તારીખ સુધી સક્રિય રહેવાના એંધાણ છે, જેના વિશે સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ એક મોટી ખતરનાક આગાહીઓ કરી દેવામાં આવી છે। તમને જણાવ્યું તો મિત્રો અંબાલાલે ઓક્ટોબર મહિના બાદ હવે નવેમ્બર મહિનાની આગાહી કરી છે, તો આજે નવા મહિનાની શરૂઆત થઈ છે, તો આ 11મો મહિનો છે તે અને આવનારો 12મો મહિનો કેવો રહેવાનો છે, આ શિયાળાના મહિના છે। અંબાલાલે તો મિત્રો આ બંને મહિનામાં ભારે વરસાદોની આગાહી કરી છે, તારીખો વિશે વાત કરીશું વિડીયોના અંત સુધીમાં, પરંતુ પહેલા આપણે જાણીએ કે આજે 1 તારીખ છે, ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલા વરસાદો આજે પડતા જોવા મળશે એ જાણવું સૌથી વધારે જરૂરી છે। તો મિત્રો પહેલા આપણે એ માહિતી મેળવીએ અને ત્યાર પછી વિડીયોમાં આગળ બીજા બધા પોઈન્ટ ઉપર વાતચીત જે છે મિત્રો કરવાની છે, પરંતુ સૌથી પહેલા મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતથી શરૂ કરી તો આખા મધ્ય ગુજરાતની અંદર આજે 1 તારીખનો દિવસ અતિ ભારે રહેશે, કારણ કે ચારો દિશા તરફથી હવે સિસ્ટમ વધારે મજબૂત બની રહેશે અને ગુજરાત રાજ્યને ઘેરી રહેશે। ત્યારે આખા ગુજરાતનો મધ્ય ગુજરાતનો પટ્ટો છે, મધ્ય ગુજરાતની અંદર તમે લાઈવ જોઈ શકો, વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, આણંદથી લઈને મિત્રો અમદાવાદ, નડિયાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આસપાસના મિત્રો વિરમગામ, ગાંધીનગર લાગુનો પણ જે આખો પટ્ટો છે, આ આખા મધ્ય ગુજરાતની પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે 1 તારીખે વહેલી સવારથી લઈને બપોરથી મોડી રાત સુધી ભૂક્કા બોલાવી શકે। ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં જોઈ લો મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આખો આ ભાવનગર જિલ્લો છે, જેની અંદર વિસ્તારો વિશે વાત કરી લે તો મિત્રો ભાવનગરની અંદર મોટા ભાગના વિસ્તારો જેમ કે પાલીતાણા, શિહોર, વલભીપુરથી લઈને તળાજા, મહુવાના વિસ્તારો અને આસપાસના બધા જ ગારિયાધાર લાગુના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે। તો અમરેલી જિલ્લામાં પણ તમે લાઈવ જોઈ શકો, અમરેલીની અંદર બગસરાથી લઈને બાબરા, લાઠી, ધારી, સાવરકુંડલા, રાજુલા અને લીલિયા લાગુના વિસ્તારોમાં પણ તોફાની અતિ ભારે ગાજવીજ સાથેના વરસાદોની આગાહી। તો બોટાદ જિલ્લાની અંદર પણ તમે જોઈ લો તો બરવાળાથી લઈને ધંધુકા, રાણપુરના વિસ્તારો, ગઢડાના વિસ્તારોથી લઈને માંડવા અને સાળીંગપુર સહિતના ભાગોની અંદર પણ વરસાદ ધબધબાટી બોલાવશે। તો છેલ્લે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ તમે લાઈવ જોઈ શકો, રાજકોટની અંદર ગોંડલથી લઈને ધોરાજી, ઉપલેટા, જેતપુરના વિસ્તારોથી લઈને ઊંઝા માર્કેટયાર્ડ લાગુના વિસ્તારો, સરદારના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જેતપુર અને જસદણ લાગુના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદો ભૂક્કા બોલાવશે। નીચેના વિસ્તારો વિશે વાત કરીએ તો જુનાગઢ અને ગીર સોમનાથનો જે આખો પટ્ટો છે, જ્યાં સાસણગીરથી વેરાવળ લાગુના વિસ્તારો છે, ઉના છે, તેની સાથે મિત્રો માણાવદર, મુલિયાસા, કેશોદ, વિસાવદર આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો દરિયાકાંઠેથી ભારેથી અતિ ભારે વરસાદોના વાદળો ફૂંકાશે અને વરસાદ તબાહી મચાવશે। ત્યાર પછી જે દરિયાકાંઠાના જિલ્લા છે જેમ કે પોરબંદર, જામનગર, મોરબી, દ્વારકા,
આ બધા ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદોની આગાહી રહેશે. આજે 1 તારીખે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં આજે કોઈ મોટા વાદળો નથી, જે આજે આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લાની અંદર કોઈ મોટા વાદળ નથી, જેથી આજે આ ભાગમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વાદળો દેખાઈ રહ્યા છે. ઉપર વડોદરાથી લઈને નીચે વાપી સુધીના વિસ્તારોની વાત કરીએ મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ઉપર વડોદરાથી નીચે આવે તો મિત્રો જોઈ લો સુરત, નવસારી, વલસાડ, ત્યાંથી નીચે આવે તો ભરૂચ, નર્મદા, તાપીના વિસ્તારો, ડાંગ, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેની વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે, જેથી આજે 1 તારીખ અને આવતીકાલ સુધીમાં પણ ભારે વરસાદી સિસ્ટમ અહીંયા જોવા મળી શકે. તો મિત્રો વરસાદ વિશેની તો માહિતી થઈ ગઈ. હવે વાત કરીએ છેલ્લે અંબાલાલ શું જણાવી રહ્યા છે. આગામી 2 મહિનાને લઈને અંબાલાલે સૌથી મોટી આગાહી કરી છે. ફટાફટ તેના વિશે વાત કરીએ મિત્રો. જોઈ લો સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલ તરફથી માહિતી આપવામાં આવી છે. નવેમ્બર મહિનાને લઈને અંબાલાલે મિત્રો કહ્યું છે કે 2 નવેમ્બર સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે અને ત્યાર પછી 5 નવેમ્બરથી લઈને બીજી સિસ્ટમ સક્રિય થશે અને આગામી 7 તારીખ એટલે કે 7 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર બનશે. બંગાળની ખાડીની અંદર આ લો પ્રેશર બનશે તે 18 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી વાવાઝોડામાં ભારે રુદ્ર સ્વરૂપ ધારણ કરશે. એટલે કે આ મહિનો નવો શરૂ થયો તે 11મો અને આવનારો 12મો મહિનો છે, તેની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ બની શકે, જેને લઈને નવેમ્બરમાં પણ વાતાવરણમાં પલટો આવતો રહેશે અને લગાતાર માવઠાઓ જે છે તે લગાતાર સક્રિય બની રહેશે. સાથે જ 22 તારીખથી એટલે કે આવનારી 22 ડિસેમ્બરથી જે છે તે કાતિલ ઠંડી પડવાની પણ શરૂઆત થશે. તો મિત્રો ઠંડીની તો શરૂઆત થશે, પરંતુ માવઠા પણ ડગલે ને પગલે શરૂ રહેશે તેવી પણ આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો હાલ આજના તાજા હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેનાથી તમને આવા જ અવનવા વિડીયો દરરોજ મળતા રહે. આજ માટે આટલું જ રાખીશું મિત્રો. તમે કયા ગામથી આ વિડીયો જોયો પણ કોમેન્ટમાં લખી દેજો. ફરી પાછા મળીશું મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે દરેક લોકો આટલું જ રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.